શું તમે ક્યારેય વિચાર્યું છે કે બે માણસ એક સરખી મહેનત કરે છે, તેમ છતાંય એક વ્યક્તિ મહેલમાં રહે છે અને બીજો આખી જિંદગી સંઘર્ષ કરે છે? શું આ નસીબનો ખેલ છે? ના, આ નસીબનો ખેલ નથી. આ તફાવત છે. તફાવત વિચારસરણીનો છે. જો તમે પણ મિડલ ક્લાસ છો તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે અમીર અને ગરીબ વચ્ચેના જે વિચારસરણીનો તફાવત છે એ તફાવતના કારણોની ચર્ચા કરીશું. પહેલું કારણ છે આવકના સ્ત્રોતો. ગરીબ માણસ એવું વિચારે છે કે હું જેટલી વધારે મહેનત કરીશ એટલો વધારે પૈસો કમાઈ શકીશ અને તનતોડ મહેનત કરે છે. જ્યારે અમીર માણસ એ એવી સિસ્ટમ બનાવે છે કે એનો પૈસો જ એને કમાઈને આપી શકે. જેમ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, એ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે અને એવી ઇન્વેસ્ટમેન્ટની વસ્તુમાં જ એના પૈસા રોકે છે. બીજું કારણ છે ખર્ચ કરવાની રીત. ગરીબ માણસ કે મિડલ ક્લાસ માણસ હોય, એનો ખર્ચો કે ખર્ચાનો મોટા ભાગનો હિસ્સો એ મોજ શોખમાં ઉડાવી નાખે છે. જેમ કે મોંઘો મોબાઈલ લઈ લે છે, મોંઘું બાઇક કે મોંઘી કાર લઈ લે છે અને એ પણ ઈએમઆઈ ઉપર. પછી એનો પૈસો બચતો જ નથી એની પાસે. જ્યારે અમીર માણસ હોય છે એ એસેટ ખરીદે છે, એ ગોલ્ડ ખરીદે છે, એ શેર માર્કેટમાં શેર ખરીદે છે અને એ જ શેર ભાવ વધતા એના પૈસા પણ વધારે કરી આપે છે. ત્રીજી વસ્તુ છે શીખવાની ભૂલ. ગરીબ માણસ કે મિડલ ક્લાસ માણસ એ પોતાનું ભણતર પૂરું કર્યું એટલે પતી ગયું એવું સમજે છે. એ સમજે છે કે ગ્રેજ્યુએશન કર્યું કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એટલે કમ્પ્લીટ. હવે આપણે આખી જિંદગી જોબ કરવાની છે, હવે આપણે કશું જ નવું નથી શીખવાનું. જ્યારે અમીર માણસ નવી નવી સ્કિલ્સ શીખતો રહે છે. એ શીખતો રહે છે કે કઈ રીતે હું નવી રીતે પૈસા બનાવી શકું. એ નવી નવી આદતો વિકસાવતો રહે છે. ચોથું કારણ છે રિસ્ક લેવાની ભૂલ. ગરીબ માણસ કે મિડલ ક્લાસ માણસ એ રિસ્ક લેતો જ નથી. એ એવું જ વિચારે છે કે રિસ્ક લઈશ અને નિષ્ફળતા મળશે તો. એ હંમેશા નેગેટિવ વિચારે છે અને એ નેગેટિવ વિચારના કારણે જ એ રિસ્ક નથી લેતો. એ ખાલી જોબ કરે છે, એને તો મહિનાના અંતે એક સેલરી જોઈએ છે. જ્યારે અમીર માણસ ગણતરીપૂર્વકનું રિસ્ક લે છે. એ શરૂઆતમાં જોબ પણ કરે છે અને સાથે સાથે એના બિઝનેસના માટે વિચારે પણ છે અને ઇન્વેસ્ટ પણ કરે છે. એટલે અમીર માણસ સમય જતાં કરકસરપૂર્વક પૈસા ખર્ચીને પોતાનો બિઝનેસ બનાવે છે અને એ જ બિઝનેસમાં એ આગળ વધે છે અને એ જ બિઝનેસ એને અમીર બનાવે છે. પાંચમું અને છેલ્લું કારણ છે નેટવર્ક. ગરીબ માણસ કે મિડલ ક્લાસ માણસ એ એવા લોકોની વચ્ચે રહે છે કે એ લોકો પણ પોતાના નસીબને દોષ દે છે. એ લોકો એવી રીતે જ વાતો કરે છે કે જેમ કે આપણા નસીબમાં પૈસા જ નથી, આપણા નસીબમાં મહેનત જ લખાયેલી છે. બસ એનું ગ્રુપ પણ આવું જ હોય છે. જ્યારે અમીર માણસ એ નેટવર્ક બનાવે છે, એ મોટા મોટા લોકો જોડે કોન્ટેક્ટ્સ બનાવે છે, એ મોટા મોટા લોકો જોડે સંપર્ક કરીને એમની પાસેથી એ શીખે છે કે કઈ રીતે બિઝનેસ કરવો, કઈ રીતે આગળ વધવું. જો મિત્રો તમને પણ આ વિડીયો સાચો લાગ્યો હોય અને આ વિડીયોમાં કંઈ સમજવા જેવું મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ.